જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેરિત ઈએમએફના મૂલ્ય માટે ફેરાડેનો નિયમ જોઈ ગયા. હવે તેના પરથી દાખલા જોઈએ. ઉદાહરણના 6.2 અને 3. તો પહેલા જોઈએ 6.2. 10 સેન્ટીમીટર બાજુવાળી બાજુની લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવું તો 0.1 મીટર. 0.5 અવરોધવાળી તો R બરાબર 0.5 ઓહ્મ. એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. પૂર્વ અને પશ્ચિમ સમતલ, પૂર્વ પશ્ચિમ દિશામાં સમતલમાં ઊભી મૂકવામાં આવી છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે B 0.10 ટેસ્લા ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં એટલે સમયગાળો આપેલો છે 0.70 સેકન્ડ એટલે કે 0 થી લઈને 0.70 સેકન્ડ અચળ દરે ઘટીને શૂન્ય થાય છે. એટલે આ પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લા હતું અને અંતિમ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે એટલે કે 0. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ એટલે કે એપ્સિલોન અને પ્રવાહના મૂલ્ય એટલે કે I આટલી વસ્તુ શોધવાની છે. એપ્સિલોન અને I શું કીધું કે એક ગૂંચળું છે કે જેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. તો જેનું પ્રારંભિક ચુંબકીય ક્ષેત્ર આટલું હતું અને સમય સાથે ચુંબકીય ક્ષેત્ર ઘટીને 0 થાય છે, બરાબર. તો તમારે પ્રેરિત ઈએમએફ અને પ્રવાહના મૂલ્ય શોધવાના છે. હવે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? આપણને પ્રેરિત ઈએમએફ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ d∅/dt -n d∅/dt. હવે phi એટલે ફ્લક્સ. હવે ચુંબકીય ફ્લક્સ phi નું સૂત્ર શું આવે? phi બરાબર ba cos θ. તો phi ઇઝ ઇક્વલ ટુ b સદિશ ડોટ a સદિશ ઇઝ ઇક્વલ ટુ ba cos θ. હવે ફ્લક્સની અંદર ફ્લક્સનું કિંમત phi બરાબર ba cos θ એટલે કે ફ્લક્સમાં ફેરફાર ક્યારે થશે? કાં તો b બદલાય અથવા તો a બદલાય અથવા તો θ બદલાય. ત્રણ રાશિ બદલાય, b a અથવા તો θ. ત્રણમાંથી કોઈ પણ એક રાશિ બદલાય તો ફ્લક્સમાં ફેરફાર થશે. તો આપેલા કિસ્સાની અંદર ચુંબકીય ક્ષેત્ર એટલે કે b બદલાય છે, a અને θ બદલાતા નથી. તો મારે a અને θ ની પણ જરૂર પડે. તો હું પહેલા a શોધી કાઢું. તો ચોરસનું ક્ષેત્રફળ a બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ 0.1 ગુણ્યા 0.1 એટલે 0.01 મીટર સ્ક્વેર થશે. θ શોધવા છે. હવે આ જે સમતલ ખરું તે કઈ છે? પૂર્વ પશ્ચિમ દિશામાં આ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આ ચોરસ છે તે આ રીતના પૂર્વ પશ્ચિમ એનું સમતલ રહે, પૂર્વ પશ્ચિમ દિશાનું લંબ તે રીતે મૂકેલ છે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે આ દિશામાં, આ બી સદિશની દિશા. નાનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? સમતલને લંબ રૂપે થશે. તો બી સદિશ અને એ સદિશ તેની વચ્ચેનો ખૂણો કેટલો થશે? 45 ડિગ્રી ખૂણો થશે. હવે પૂર્વ પશ્ચિમમાં એટલે આ રીતે સમતલ મૂકો, બરાબર, તો પણ ખૂણો 45 જ થશે. અને અત્યારનું સમતલ પૂર્વ પશ્ચિમને લંબ રૂપે મૂકવું કે સમાંતર મૂકવું કોઈ ફરક પડવાનો નથી. થીટા આપણને ખબર હોવો જોઈએ. થીટા કેટલો થશે? 45 ડિગ્રી થશે. કોની વચ્ચેનો ખૂણો? થીટા બી અને એ વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા થીટા બરાબર 45 ડિગ્રી. ચાલો, એ મળી ગયા. થીટા એ બંને બદલાતા નથી ને બી બદલાય છે. B1 ખબર છે ને B2 પણ ખબર છે. તો હવે ફ્લક્સ, પ્રારંભિક ફ્લક્સ શોધવું હોય phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? ba cos θ. હવે જ્યારે અહીંયા B1 હશે ત્યારે અહીંયા શું હશે? phi1. તે જ રીતે અંતિમ ફ્લક્સ phi બરાબર ba cos θ. અહીંયા B2 હશે ત્યારે આ phi2. જે રાશિ બદલાતી ના હોય એટલે જેમ કે a અને θ તો એને નંબર આપવાની જરૂર નથી. હવે આપણે શું કરવાનું છે? ઈએમએફ શોધવાનું છે. તો હું શોધું પ્રેરિત ઈએમએફ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ, હવે એનું ખાલી મૂલ્ય જ શોધવું છે એટલે હું અહીંયા માઇનસ નિશાની લેતો નથી, બરાબર. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ n ડેલ્ટા phi ના છેદમાં ડેલ્ટા t, બરાબર. હવે સમય ગાળો છે એટલે મારે ડેલ્ટા t લેવું પડે. ખ્યાલ આવે છે? જો એક્ઝેક્ટ કોઈ સમય આપેલો તો મારે d∅/dt લેવા પડે. આપણે થિયરીમાં જોઈ ગયા કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હતા. તો સમય ગાળો છે એટલે મારે ડેલ્ટા વાળી કિંમત લેવી પડે. n બરાબર તો 1 કેમ કે એક જ લૂપ છે આંટાની સંખ્યા.
અને ડેલ્ટા એટલે બાદબાકી કોની? ફ્લક્સની. તો અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ. અને આ ડેલ્ટા ટી તો મને બેઠા આપેલા જ છે 0 પોઈન્ટ, અથવા તો અત્યારે ડેલ્ટા ટી જ રહેવા દો, પછી એની કિંમત મૂકું નેક્સ્ટ સ્ટેપમાં ડેલ્ટા ટી. ચાલો, φ2 માઇનસ φ1. φ2 કેટલા છે? b2a cos થીટા માઇનસ φ1 b1 a cos થીટા અપોન ડેલ્ટા ટી. જે કોમન નીકળે તે કોમન કાઢીએ આપણે. તો a cos થીટા કોમન, b2 માઇનસ b1 અને અહીંયા ડેલ્ટા ટી. હવે અહીંયા આપણે એક માઇનસ નિશાની રાખીએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર? તો હવે અહીંયા માઇનસ નિશાની, તો માઇનસ a ની કિંમત 0.01 cos થીટા એટલે cos 45, b2 માઇનસ b1, b2 કેટલા છે? 0, માઇનસ b1 0.10, ડેલ્ટા ટી કેટલા છે? 0.70. ચાલો, હવે આ માઇનસ માઇનસ પ્લસ, કેમ કે 0 માઇનસ, અથવા તો અહીંયા રાખીએ, ચાલો, માઇનસ 0.01 cos 45 1/√2, નીચે 0.70 બાકી રહી ગયા, અને 0 માઇનસ 0.10 એટલે માઇનસ 0.10, તો આ બંને માઇનસ કેન્સલ. અને આનું સાદુરૂપ આપીએ આપણે, તો ઉપર કેટલા છે આપણી પાસે? 0.01 ઇન્ટુ 0.10 ડિવાઈડ બાય 0.70 ડિવાઈડ બાય 1.41, 1.41 થશે આની કિંમત. તો આવશે 0.0010, 0.0010 આટલા વોલ્ટ. હવે 1 2 3 જઈએ તો શું થશે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 10⁻³ વોલ્ટ, એટલે કે 1 મિલી વોલ્ટ તમે લખી શકો. તો ઈએમએફ આવી ગયું કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 1 વોલ્ટ. હવે મારે એપ્સિલોન તો શોધાઈ ગયા, આઈ પણ શોધવાનો છે. તો એપ્સિલોન એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ઓહમના નિયમ પ્રમાણે શું થાય? V બરાબર IR. ઓહમના નિયમ મુજબ V બરાબર IR, એટલે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR થાય. તો I ને કરતા બનાવું તો I બરાબર શું થશે? એપ્સિલોન ભાગ્યા R. એપ્સિલોન કેટલા છે? 1 મિલી વોલ્ટ, એટલે કે 1 10⁻³ ભાગ્યા R કેટલા છે? 0.5. હવે 1 ભાગ્યા 0.5 એટલે 2 થશે, 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર, અથવા તો તમે આને 2 મિલી એમ્પિયર પણ કહી શકો. તો ઈએમએફ કેટલું પ્રેરિત થાય છે? 1 મિલી વોલ્ટ, અને પ્રવાહ 2 મિલી એમ્પિયર જેટલો ઉત્પન્ન થશે. હવે જોઈએ ત્રીજો દાખલો. 6.3 ની રકમ જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે R બરાબર 10 સેન્ટીમીટર, એને મીટરમાં ભર્યું તો 0.1 મીટર. 500 આંટા એટલે આંટાની સંખ્યા n અહીંયા આપેલી છે 500, અને 2 ઓહમનો અવરોધ એટલે કેપિટલ R 2 ઓહમ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ ઘટકને લંબ રહે તે રીતે મૂકેલ છે. તેને 0.25 સેકન્ડમાં, એટલે કે ડેલ્ટા ટી સમયગાળો આપેલો છે 0.25 સેકન્ડ, તેના ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે. હવે પ્રારંભની અંદર શું છે કે ધારો કે આ પૃથ્વીનો આ સમસ્થિતિજ ઘટક એટલે કે NS દિશામાં હશે, અને ગૂંચળું કેવી રીતે મૂકેલું છે કે જેનું સમતલ લંબરૂપે રહે. એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હતો તેને લંબરૂપેનું સમતલ છે. તો અત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ એટલે B સદિશ ઉપર તરફ, અને આના સમતલને લંબરૂપે ક્ષેત્રફળ સદિશ A સદિશ, એ પણ બંને એક જ દિશામાં, માટે θ1 કેટલા થશે? 0 ડિગ્રી. અને હવે આ ગૂંચળાને તમારે 180 ડિગ્રી ભ્રમણ આપવાનું છે. એટલે હવે એ સદિશ ક્યાં આવશે? બીજા કિસ્સામાં નીચે તરફ, તો B ઉપર તરફ અને A નીચે તરફ, એટલે નવો θ કેટલો થશે? 180 ડિગ્રી. આ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ અને પ્રવાહના માનનો અંદાજ મેળવો. એટલે એપ્સિલોન શોધવાના છે અને પ્રવાહ I શોધવાના છે. એમ આગળના દાખલાની જેમ જ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 3×10⁻⁵ ટેસ્લા. હવે આપણે કીધું તેમ કે ફ્લક્સમાં 3 રીતે ફેરફાર થઈ શકે, કાં તો B બદલાય, A બદલાય, અથવા તો θ બદલાય. તો અહીંયા શું બદલાય છે? θ બદલાય છે, B અને A બદલાતા નથી. તો પહેલા A શોધી કાઢું. હવે વર્તુળાકાર ગૂંચળું છે તેના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર શું થશે? πr². પછી હું એની કિંમત મૂકીશ, બરાબર. અને B એને બધું આપેલું છે, તો આપણે ડાયરેક્ટ પ્રેરિત ઈએમએફ શોધી શકીએ. તો અથવા તો આપણે પ્રારંભિક ફ્લક્સ શોધીએ. પ્રારંભિક ફ્લક્સ φ1 નામ આપું. φ ઇઝ ઇક્વલ ટુ શું થાય? BA cos θ. હવે θ1 હોય ત્યારે ફ્લક્સ 1,
અને અંતિમ ફ્લક્સ phi is equal to BA cos theta theta 2 હશે ત્યારે ફ્લક્સ phi 2. હવે પ્રેરિત EMF શોધો. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ -n ડેલ્ટા phi અપોન ડેલ્ટા t. તો -n ડેલ્ટા એટલે બાદબાકી કોની ફ્લક્સની, એટલે અંતિમ ફ્લક્સ phi 2 માઇનસ પ્રારંભિક ફ્લક્સ phi 1 ડેલ્ટા t નીચે. ચલો -n phi ની કિંમત phi 2 કેટલા છે, BA cos theta 2 માઇનસ BA cos theta 1 અપોન ડેલ્ટા t. જે કોમન નીકળે છે એને કોમન લઈ લો, -n BA cos theta 2 કેટલા છે 180 ડિગ્રી માઇનસ cos theta 1 કેટલા છે 0 ડિગ્રી અપોન ડેલ્ટા t. હવે બધાની હું કિંમત મૂકું. -n ની કિંમત 500, b ની કિંમત 3 ગુણ્યા 10 ની -5, e ની જગ્યાએ a બરાબર પાઈ r સ્ક્વેર. ચાલો અહીંયા શોધીએ. પાઈ બરાબર 3.14 અને r કેટલા છે 0.1 એનો સ્ક્વેર. તો 3.14 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે કેટલા થશે 0.0314 મીટર સ્ક્વેર. તે કિંમત મૂકી દઈએ 0.0314. હવે cos 180 કેટલા થશે -1 અને cos 0 આ વચ્ચેના માઇન, cos 180 -1 આ વચ્ચેના માઇન, cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને નીચે સમયગાળો કેટલો છે 0.25. તો હવે અહીંયા શું થશે -1 એટલે -2. હવે એ માઇનસ અને આ માઇનસ કેન્સલ એટલે અહીંયા કાઉન્સમાં 2 લેવાના આપણે, બરાબર, ના સાદુરૂપ આપીએ તો 500 ગુણ્યા 3 ગુણ્યા 0.0314 ગુણ્યા 2 ભાગ્યા 0.25. તો 376.8 જેવો જવાબ આવે છે. અને જે પણ ઘાત હોય તો આપણે સેટ કરીએ. 376.8 ગુણ્યા એટલે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 376.8 ગુણ્યા 10 ની -5 ઘાત વોલ્ટ, કેમ કે -5 ઘાત બાકી રહી ગઈ. હવે આપણે શું શોધવાનું છે, પ્રવાહ શોધવા, અથવા તો આને પોઈન્ટમાં આપણે આગળ ખસાડીએ તો કેટલા થશે 3.768 ગુણ્યા 10 ની -3 ઘાત વોલ્ટ અથવા તો મિલી વોલ્ટ પણ તમે કહી શકો. હવે પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો પ્રવાહ I બરાબર શું થાય એપ્સિલોન ના છેદમાં r, કારણ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR, V બરાબર IR પરથી. તો એપ્સિલોન ની કિંમત 3.768 10 ની -3 ભાગ્યા અવરોધ કેટલો છે 2 એટલે 3 પોઈન્ટ જે આ છે તેને ભાગ્યા 2 કરી દઈએ આપણે. તે જવાબ આવશે 1.88 ગુણ્યા 10 ની -3 ઘાત અને પ્રવાહનો એકમ એમ્પિયર. તો આટલો જવાબ આવે વિદ્યુત પ્રવાહ 1.88 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર. તો ઉદાહરણના 2 દાખલા જોઈએ આપણે, બીજો અને ત્રીજો.